નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો છે કે જો ભારતની અંદર હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરેલા હોય અને એ વ્યક્તિઓ જો વિદેશમાં જાય છે અને ત્યાં આગળ જો એ લોકો ડિવોર્સ લે છે તો તે ભારતમાં માન્ય ગણાય નહીં। એટલે કે ભારતની અંદર તે લોકો પતિ પત્ની જ ગણાશે, કારણ કે ભારતના જે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન થયા હોય તો પછી છૂટાછેડા પણ ભારતીય જે હિન્દુ મેરેજ એક્ટનો જે કાયદો છે તેની અંદર જે પ્રમાણેનું પ્રાવધાન છે તે પ્રમાણેના છૂટાછેડા થયેલા હોવા જોઈએ, તો જ તે લોકો છૂટાછેડાને એ જે સર્ટિફિકેટ છે તેને માન્ય ગણાશે। એટલે વિદેશથી જે પણ વ્યક્તિઓ ડિવોર્સનું જે સર્ટિફિકેટ ભારતની અંદર દર્શાવે છે એ માન્ય ગણાય નહીં જો તેમને ભારતની કોર્ટની પરવાનગી લીધા વગર જ એ જે વ્યક્તિઓ છે એમનું સર્ટિફિકેટ વિદેશની કોર્ટે કાઢી આપેલ હોય તો। દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।